કદાચ તને ભગવાન પાસે કંઈક માંગવાનો મોકો મળે તો તું શું માંગે? અરે શીતલ, મારે ભગવાન પાસે શું માંગવાનું? મને બધું તો મળી ગયું છે. તું સાચું કે, તું શું માંગે? કદાચ ભગવાન પાસે મને માંગવાનો મોકો મળ્યો હોય તો હું બે વ્યક્તિને જ માંગીશ. એક મારો યાર સલામત રહે અને એક મારો પ્યાર સલામત. કઈ સમજી નહીં રાજ, તું સાચું કે ને? અરે શીતલ, મને ભગવાન પાસે માંગવાનો મોકો મળ્યો હોય તો હું ખાલી બે જ વ્યક્તિને માંગુ, એક મારો યાર અને એક મારો પ્યાર. હું કઈ સમજી નહીં રાજ. અરે મારો પ્યાર એટલે કે તું અને મારો યાર એટલે કે જય. આ શું છે? તું હંમેશા જય જય જ કરે છે ને જયને જ આગળ રાખે છે. જયમાં એવું શું છે? અરે શીતલ, તું મારી જમણી આંખ અને જય મારી ડાબી આંખ છે. તમે બંને મારા જીવ છો. રાજ, એક વાત કહું? હા બોલ ને શીતલ. કદાચ અમે બંને તારાથી દૂર થઈ જઈએ તો? અરે શીતલ, તું આવું ના બોલ. હું મરવાનું પસંદ કરીશ પણ તમને બંનેને ખોઈને જીવવાનું નહીં. અરે એક મિનિટ શીતલ, મારે કોલ આવે. અરે શીતલ, જયને યાદ કરતા જયનો કોલ આવ્યો. બોલ મારા ભાઈ, હું તને જ યાદ કરતો હતો. અરે રાજ, ક્યાં છો મારા ભાઈ? અરે જય, હું અને શીતલ અહીંયા ગાર્ડનમાં બેઠા છીએ. અરે મારા ભાઈ, પ્યાર મળી ગયો એટલે યારને ભૂલી ગયો ને, હે ને તું? અરે ના મારા ભાઈ, એવું નથી. તું જે સમજે છે તે. એટલા માટે મને જોડે ના લઈ ગયા ને? અરે મને એવું લાગ્યું કે તું સૂતો હશે એટલા માટે મેં તને ડિસ્ટર્બ ના કર્યો. સારું ચાલ, એ તો હું મજાક કરતો હતો. મારી વાત સાંભળ. બોલ ને મારા ભાઈ. મારે અચાનક જ બહાર જવાનું છે. હા તો તારે મારી જોડે આવવાનું છે મારા ભાઈ. હા કાંઈ વાંધો નહીં, તો આપણે મળીએ. તું ક્યાં મળીશ મને? જો મારી પાસે ટાઈમ નથી, આપણે રસ્તામાં મળીએ. ચાલ મારા ભાઈ. ઓકે ઓકે. અરે શીતલ, જયનો કોલ આવ્યો તો જય એવું કીધું કે તારે મારી સાથે બહાર આવવાનું છે, તો હું તને તારા ઘર સુધી મૂકી જાઉં. હા ચાલ. સારું ચાલ. ભોલા, પેલા કિશનભાઈ નું કામ આપ્યું તું, શું થયું ભાઈ? એ થઈ ગયું ભાઈ. થઈ ગયું ને? હા થઈ ગયું. કશો વાંધો નહીં, બોલો બીજું કહો. બસ મજા. હા બોલો ને. અરે બોલો ભાઈ બોલો. મેહુલભાઈ, બોલો ને ભાઈ. રાજ સોલંકી મારવાની સુપારી કેટલા દિવસથી લઈ લીધી છે તમે? મારું કામ થશે કે નહીં થાય? અરે ભાઈ, જવાબ દો. ભાઈ તમારું કામ થઈ જશે. મારા માણસો બહાર ગયા છે બીજા કામથી, એટલા માટે તમારું અટકી. હું ખાલી 3 દિવસમાં તમારું કામ કરીને આપી દઈશ. તમારે પૈસાની જરૂર હોય તો મને કહો, હું બીજું પેમેન્ટ કરી આપું ના, તમને. ના સાહેબ, પૈસાની વાત નથી. પૈસાની વાત નથી. તમારું 3 દિવસમાં કામ પતાવી દઈશ. હું 3 દિવસ ફક્ત તમારી રાહ જોઉં છું. 3 દિવસ. બાકી હું બીજે સોપારી આપી દઈશ. ના ના, અમારું કામ અમને વાલું છે ભાઈ, અમે કરી દઈશું. 3 દિવસમાં કામ થઈ જવું થઈ જોઈએ. જશે ભાઈ. ભલે. બોલે આપણને 3 દાડાનો સમય તો દઈને ગયા છે. આપણા માણસો આવી તો જશે ને? અરે માણસોને શું જરૂર છે મેહુલભાઈ? ચાલો આપણે 3 તો બહુ છીએ, આજે ખતમ કરી નાખવી એની. હા તો ચાલો ત્યારે, કોની વાત છે? ચાલો ચાલો. સિગરેટ પીવડાવો ભાઈ. ચાલો ત્યારે. અરે મેહુલભાઈ, આપણે જેનો શિકાર કરવા માટે જઈએ છીએ એ માણસ તો સામે આવે છે. તો હાલો મેહુલભાઈ, એક જ કાંકરે 2 શિકારો. ચાલો ત્યારે. અરે મેહુલભાઈ, આજ તો લંગુર ને હાથમાં અંગુર પણ છે. તો જોઈ શું રહ્યા છો? મજા મારી લઈએ આજે. તો પછી રાહ શેની જોઈ રહ્યા છો? ઉઠાઈ લઈએ. ત્યાં જ ઉભો રહેજે. રાજ, કોણ છે આ લોકો? મને ડર લાગે છે. અરે શીતલ, તું ડરીશ નહીં. હું અહીંયા છું ને, તારો કોઈ વાર પણ વાંકો નહીં કરી શકે. અરે જોઈ શું રહ્યા છો? ઉઠાઈ લો. તું ઉભો રહેજે. મારી શીતલ ની સામું જોનાર નહીં. હું આંખો ખેંચી લઉં છું અને હાથ ઉપર નાનો હું હાથ કાપી વાળું છું. અરે કિસાન, જોઈ શું રહ્યો છે? ઉઠાઈ લે ને. ભોલા, જોઈ શું રહ્યો છે? મારા ને. હવે મારે જ જવું પડશે. અરે નમલાઓ, ઉભા થાવ, મારો આને. મને રાજ છોડ. અરે
અરે રાજ, ઉભો થઈ જા મારા ભાઈ. જ્યાં સુધી જય સોલંકી જીવે છે ત્યાં સુધી તારો કોઈ વાટ પણ વાંકો નહીં કરી શકે. અરે નમાલા, જ્યાં સુધી જય સોલંકી જીવે છે ત્યાં સુધી તું એનો વાટ પણ વાંકો નહીં કરી શકે. અરે નમાલા, ભાગે છે ક્યાં? જ્યાં સુધી આ જય સોલંકી જીવે છે ત્યાં સુધી રાજનો કોઈ વાટ પણ વાંકો નહીં કરી શકે. તું આજે ના આવ્યો તો રાત કરવાનું છે. શીતલ, જ્યાં સુધી આ જય જીવે છે ને ત્યાં સુધી રાજનો કોઈ વાટ પણ વાંકો નહીં કરી શકે. ચાલો પછી. ચાલો. અરે જય તું બહાર જવાનું કહેતો તો ને. અરે હા યાર, હું તો ભૂલી જ ગયો. ચાલ ને, આપણે બંનેને ઇમરજન્સીમાં બહાર જવાનું છે. તો શીતલ એકલી જતી રહેશે? હા, કશું વાંધો નહીં, તમે જાઓ. તો સારું, ચાલ શીતલ, અમે જઈએ છીએ. યાર, તું તો કહેતો હતો કે શીતલ મારો જીવ છે, તો જીવને તો આજે એકલા ઘરે છોડી દીધી. અરે જય, શીતલ મારો જીવ છે તો તું પણ મારો જીવ છે, અને દોસ્ત માટે તો હું બધું છોડવા તૈયાર છું. મારા કલેજા, તું પણ મારો જીવ જ છે ને. તો સારું, ચાલ પછી નીકળીએ. ચાલ. હલો. હા જય, બોલ. હા શીતલ, હા ક્યાં છે તું? બસ કઈ નહીં, થોડીક આવી હતી બહાર. બોલ ને. હા સાંભળ, આપણે જે પ્લાનિંગ કર્યો છે એનો ટાર્ગેટ આજે આપણે પૂરો કરવાનો છે. તું છે ક્યાં અમે? તો તું આપણા વાળી જગ્યા ઉપર આવી જાય તો આપણે ત્યાં મળીએ. હા હા, તું ત્યાં જ રહે, હું આવી. હો, ઠીક છે. અને ધ્યાન રાખજો, રાજને ખ્યાલ ના આવી જાય. અરે તું ટેન્શન ના લે, હું સંભાળી લઈશ. હો. ચલો હું આવું. ચાલ. ભલે, મળીએ ત્યાં. ઓ હેલો, બિઝી? અરે આવી ગઈ તું? અરે તું બોલાવે ને હું ના આવું? અરે હું શું કહું છું શીતલ તને, બોલ ને. અરે આગળના પ્લાનનું તો કંઈક વિચારીએ હવે આપણે. પ્લાનિંગ નું અભી છોડ યાર, અભી તું મને મળ પહેલા. અરે યાર, તને તો પછી બી મળી લઈશ, પણ પેલા પ્લાનનું તો કંઈક વિચારીએ. પ્લાનિંગ નું તો બધું થઈ જશે યાર. સારું. મુર્ગો તો આપણા હાથમાં આવી જ ગયો છે, ખાલી કાપવાનો બાકી છે. વાહ મેરી જાન. પ્લાનિંગ નું પછી રાખ, પેલા તું મને ટાઈમ આપ પ્લીઝ. સારું, ચાલ, તને આજે આખો દિવસ હું ટાઈમિંગ આપું. ચાલ. રૂપની તારી જાહો જલાલી, રૂપની તારી જાહો જલાલી. બહુ થયું હવે તો. અત્યારે જ હું રાજને ફોન કરું છું, અને આપણે પ્લાન આજ કરીએ કાલ કરીએ તો અત્યારે જ પ્લાન સક્સેસ કેમ ના કરી નાખીએ? ચાલ. હું અત્યારે જ તે મારા બીજા સિમ કાર્ડ ઉપરથી હું એને ફોન કરું છું, અને ફોન એવી રીતે કરું છું કે તારા પ્યારને અને તારા યારને મેં કિડનેપ કર્યા છે, અને 10 કરોડ રૂપિયા લઈ તું જંગલવાળા રસ્તે આવી ગયા. Okay, done. પછી આપણો પ્લાન સક્સેસ થઈ જશે. તો કરું છું ફોન. હા કર. અરે 2 નંબર માંથી કોલ આવે છે, લાવ ઉપાડી લઉં. કોકને કઈ કામ હોય તો. હાલો. રાજ બોલે છે. હા, કોણ? અરે તારા પ્યારને અને તારા યારને મેં કિડનેપ કર્યા છે, અને જો તારે બંનેના જીવ જોતા હોય તો 10 કરોડ રૂપિયા લઈ જંગલવાળા રસ્તા આવી જાય. તમે કશું જ ન કરતા મારા યાર અને મારા પ્યારને. હું રૂપિયા લઈને આવું છું. હા, નહીં તો તારો યાર બી સલામત નહીં રહે અને તારો પ્યાર બી સલામત નહીં રહે. હા, હું હાલ જ રૂપિયા લઈને આવું છું, પણ તમે મારા યાર અને મારા પ્યારને કશું જ ના કરતા. ચાલ આપણે જંગલવાળા રસ્તે ગાડી કાઢી લે. સારું સાહેબ, હા જવા દે. ઓકે. કોણ કોણ ચનવર હે યો ખોલડી લેજો હંભાળ વાલમ. ક્યાં છો તમે? ક્યાં છે મારી શીતલ અને ક્યાં છે મારો યાર? ક્યાં છો તમે? ક્યાં સંતાનો છો? લઈને આવી ગયો છું. ક્યાં છો તમે બધા? અરે આર્ય, હું તારી નજરની સામે જ છું. લાવ રૂપિયા.
અરે આ તારા રૂપિયા અને મારા યાર અને મારા પ્યારને છોડી દે. એક હાથે રૂપિયા લઈ જા અને એક હાથે મારા યાર અને મારા પ્યારને આવવા દે. અરે ગદ્દાર, તું આ બધી રમત તારી છે. અરે મેં તને મારા દોસ્ત શું, મારા ભાઈ કરતા પણ વિશેષ માન્યો તો, અને તું મારી સાથે આવી ગદ્દારી કરીશ આ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. અરે ગદ્દાર, અને મારી શીતલ ક્યાં છે? અરે તારી શીતલ તો છે જ નહીં. શીતલ તો મારી છે. બેવફા, તું પણ આ ગદ્દારના પ્લાનમાં સામેલ છો. પ્રેમ અને હું તને, અરે તારી જોડે તો મને પ્રેમ હતો જ નહીં. હું તો પ્રેમ જઈને કરતી હતી. મને તો ખાલી તારા રૂપિયાનો પ્રેમ હતો. તારે રૂપિયાની ભૂખ હતી. જો કે મને પહેલા કીધું હોત તો હું તને રૂપિયા એમને આપત. લે અને આ રૂપિયા. અરે શીતલ, આપણો પ્લાન સક્સેસ થઈ ગયો. તો ચાલ આપણે નીકળીએ. હવે શું જોઈ રહ્યો છે? ચાલ નીકળ. ગદ્દાર, અરે ઓ બેવફા, આ બીજા રૂપિયા પણ લેતી જા. અરે જય, અને પાછે તો ગન છે. તારે બીજા પણ રૂપિયા લેવા છે. અરે આ બીજા રૂપિયા પણ લઈ જા. તું મને ભૂલી જા, તુમારી નહીં તો કોઈની નહીં, તુમારી નહીં તો કોઈની નહીં. ગાડી પાછી લઈ લે. હા સાહેબ.